જય માતાજી ને જય માં મોગલ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. આજે આપણે જવાનું છે મેલડી માના મંદિરે, તો કન્ટિન્યુ બનાવે છે વ્લોગમાં. આજે આપણે ફર્સ્ટ વ્લોગ છે અને મેલડી માના મંદિરે જવાનું છે, દર્શન કરવાના છે. તમે બધા પણ કરી લેજો સાથે સાથે દર્શન. આપણે પૂરા વિડીયોમાં તો કઈ બોલી નહીં કે, પણ આપણે બધું વ્યૂ બતાડતા છું. રસ્તે જતા એ બધા વ્યૂ બતાડશું. ગાડી ચલાવતા એ બધા વ્યૂ બતાવશું. મેલડીમાંના બધા વ્યૂ બતાવશું. તો કન્ટિન્યુ બના રહેજો આપણા બ્લોગમાં. આપણે જવાનું છે મેલડીમાંના મંદિરે, સાથે મળીને બધા દર્શન કરીએ. આ ફર્સ્ટ બ્લોગ છે, તો બના રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. જો આપણે હવે નીકળવાનું છે, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે મેલડીમાંના મંદિરે. તો આપણે જો મારા મામાના છોકરા બધા છે, 2-3 જણા એ બધા આવે છે, તો એની સાથે જવાનું છે. આપણે બ્લોગિંગ પણ ઉતારવાનું છે, તો કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં. મિત્રો ચાલો મળીએ. તો જો મિત્રો આપણે પૂગી ગયા છે મેલડીમાના મંદિરે. તો જો કંઈક આવું વ્યૂ છે અને લાટ બધી ગળદી છે, તો આપણો વારો આમ નથી, પણ તો આપણે વારો લેવાનો છે. તો આપણે જઈએ આગળ. જો આ બહુ ગળદી છે, જો આ બધા દર્શન કરે છે ને, જો અહીંયા કાંઈક આવું સબી બબી એવું છે, આમું મંદિર છે. આપણે જવાનું છે હવે આગળ દર્શન કરવા. તો જો આપણો વારો આવવા માંડ્યો છે ને આ વિડીયો બનાવવાનો ઉપલબ્ધ નથી, પણ દર્શન કરી લેજો મિત્રો. તો આપણે વિડીયો બનાવી લીધો છે. પછી તો આપણે અહીંયા સુધી આવ્યા છે, તો હવે આપણે જવાનું છે ફાઇનલી એજન્ટ લોકેશન ઉપર. ત્યાં બહુ લોકેશન જેવું લાગે. જો આ હોટલ છે ને, આપણે જો ઓલા લોકેશનની વાત કરતા એ ફાઇનલ લોકેશન આપણે પૂગી જશે. આ બોટ્સ નામની હોટલ છે, તે મતલબ હોડી રોકી તૈયાર થયેલ છે ને. અહીંયા વીઆઈપી લોકો બધા જાજા ઘણા આવે છે, તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. જો આપણે વળતા જઈએ તો પણ એટલી ભીડ છે મેલડીમાના મંદિરે, જોઈ શકો છો. આ છે મહાદેવનું મંદિર. તમે પણ દર્શન કરી લેજો, અમે પણ દર્શન કરી લીધા છે. આ તમને સામે દેખાતું હોય તો સિગ્નલ ઉપર મંડપ જેવું નાખેલું છે. તે સુરતમાં વધારે તડકો પડવાથી તે મંડપનું આયોજન કરવામાં આવ્યું છે, કેમ કે સિગ્નલમાં બધા ઊભે તો ના ઊભી કે. આ એક સીતાનગરની આવેલું એક પુલનું લોકેશન છે, જ્યાં બધા માણસો બેઠવા આવે છે, ફ્રેશ થવા, અને બધા સાલવા આવતા હોય, જમી બમીને બધા સાલવા. એ આ લોકેશન છે, જોઈ શકો છો. બધા માણસો બેઠા છે, બેઠવા એવું બધું આવે છે ને શાંતિથી હાલે વાલે ને એવું બધું કરે છે. આ છે થિયેટર હોલ. આપણે આવી ગયા છે હવે જો ઘરે. તો જો કંઈક આવો વિડીયો હતો.
તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જો આપણો આ પહેલો વિડીયો આવો હતો તો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.